વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સેમેસ્ટર 1 એમાં ઇંગ્લિશમાં યુનિટ 3ની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. યુનિટ 3 જેનું ટાઇટલ છે યસ આઈ વિલ. અહીંયા આપણને QR કોડ આપેલો છે, જેને સ્કેન કરી આપણે આ યુનિટ વિશે ડિટેલમાં ઇન્ટરનેટના માધ્યમથી શીખી શકીએ છીએ. શરૂ કરીએ સૌથી પહેલાં એક્ટિવિટી 1. એક્ટિવિટી 1માં જે સૂચના આપી છે વાંચીએ અને ત્યારબાદ આપણે એક્ટિવિટી 1માં શું કરવાનું છે તે સમજ મેળવીએ. ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ, હિરલ પાસ્ડ અ ચીટ ટુ હેતાંશી. She read it and passed it to Sejal. Sejal passed it to Asika. She was about to open the cheat, but the teacher took it. He threw it in the dustbin. In the recess time, Asika found out the cheat from the dustbin. Here is that cheat. તો ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ એક સરસ મજાની એક્ટિવિટી કરેલી છે બાળકોએ, જે તમે પણ કરતા હો છો. ગુજરાતીનો ક્લાસ હતો, ગુજરાતીનો પીરિયડ હશે. હિરલ એક ચીટ એટલે કે એક ચિઠ્ઠી હેતાંશીને પાસ કરે છે. સી રીડ ઇટ એ વાંચે છે, એન્ડ પાસ ઇટ ટુ સેજલ અને સેજલને પાસ કરે છે. સેજલ પાસ ઇટ ટુ આસિકા અને ત્યારબાદ સેજલ વાંચીને તે ચિઠ્ઠી આસિકાને આપે છે. સી વોઝ અબાઉટ ટુ ઓપન ધ ચીટ. આસિકા જે ચીટ એટલે કે ચિઠ્ઠી છે તે ઓપન કરીને વાંચવાની જ હતી, બટ ધ ટીચર ટુક ઇટ. પણ શિક્ષક જોઈ જાય છે અને શિક્ષક તે ચીટ લઈ લે છે. હી થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબિન અને તે શિક્ષક તેને ડસ્ટબિનમાં ફેંકી દે છે. ડસ્ટબિન એટલે કચરાપેટી. ઇન ધ રિસેસ ટાઈમ, રિસેસમાં આસિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન. આસિકા ડસ્ટબિનમાંથી તે ચીટ છે એને કલેક્ટ કરે છે અને લઈ લે છે. એન્ડ હિયર ઇઝ ધેટ ચીટ અને એ ચીટ જુએ છે અને આ રહી તે ચીટ. એન્ડ ચીટ ઉપર લખ્યું હોય છે પાસ ઇટ ઓન. પાસ ઇટ ઓન એટલે આગળ મોકલો. ઓકે, તો ચીટ ઉપર લખ્યું હોય છે પાસ ઇટ ઓન એટલે જેના જોડે પણ ચીટ આવે એને વાંચે અને પછી એને આગળ મોકલે. તો આવી સરસ મજાની એક ધમાલ મસ્તી સ્ટુડન્ટ્સ કરતા હોય છે ક્લાસમાં. તો અહીંયા પણ એવા સ્ટુડન્ટ્સની વાત છે જેમને ચાલુ ક્લાસમાં આવી એક ચીટની ગેમ રમેલા છે, પાસ ઇટ ઓન. હવે તમારે આવી ચીટની જગ્યાએ શું કરવાનું છે એક્ટિવિટીમાં તે જોઈએ. તમે આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો. ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ, રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીની મદદથી વાતો કરતા હતા, તે વાંચો. તો અહીંયા ચબરખીની મદદથી આજકાલ આપણે વોટ્સએપમાં અને બીજા ઘણા બધા સોશિયલ મીડિયાના જે સોફ્ટવેર છે અને એપ્લિકેશન છે એમાં આપણે વાતો કરતા હોઈએ છીએ, ચેટિંગ કહીએ છીએ જેને. ઓકે, તો આ રીતના મોબાઈલથી ચેટિંગ થતું એવી જ રીતના ચબરખીઓની મદદથી એટલે કે કાગળના નાના નાના ટુકડા ઉપર મેસેજ લખી અને લોકો વાતો કરતા હોય, મિત્રો વાતો કરતા હોય. એવું તમે ક્યારેય કર્યું છે? જો નહીં તો જોઈએ આજે. કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેઠા છે. પુસ્તકાલય એટલે લાઇબ્રેરી. અને તે લોકો આવી રીતના ચિઠ્ઠીની મદદથી વાતો કરે છે. જોઈએ આપણે કબડ્ડી એટ 5 એન. એન મતલબ અહીંયા એન સૂચક છે નરેન્દ્રનું. ઓકે, તો એ નરેન્દ્ર ચિઠ્ઠી લખીને મૂકે છે કે 5 વાગે કબડ્ડી રમીશું. નો, લેટ્સ પ્લે ચેસ. આર. આર એટલે રશ્મિ. રશ્મિ કહે છે કે ના, ચેસ રમીશું. શ્યોર થિંગ, આઈ લવ ચેસ, લેટ્સ શાર્પન અવર બ્રેન. કે. કે એટલે કુલદીપ. કુલદીપ કહે છે બરાબર, આઈ લવ ચેસ, મને ચેસ ગમે છે. લેટ્સ શાર્પન અવર બ્રેન, ચાલો આપણે મગજને થોડું વધારે ધારદાર બનાવીએ એટલે કે તેજ બનાવીએ. ઓ લેડી વિશ્વનાથન, ઓર ડિસિઝન ઇઝ કબડ્ડી. એન. નરેન્દ્ર કહે છે ઓ લેડી વિશ્વનાથન. કોને કહે છે? રશ્મિને કહે છે. લેડી વિશ્વનાથન એટલે જે ચેસની ગેમ છે એમાં વિશ્વનાથન આનંદ જે વર્લ્ડ ચેમ્પિયન છે અને ભારતના છે, તો એમના માટે એ આ છોકરીને
રશ્મિને લેડી વિશ્વનાથન તરીકે ઉપમા આપે છે અને કહે છે કે અવર ડિસિઝન ઇઝ કબડ્ડી, આપણું ડિસિઝન, આપણો નિર્ણય કબડ્ડી હતો. આ નરેન્દ્ર કહે છે. થેન્ક્સ. ઓકે. નો ચેસ નો કબડ્ડી. શું કહે છે? ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ. આર. રશ્મિ કહે છે કે નો. ઓકે. નો ચેસ નો કબડ્ડી, ચેસ પણ નહીં અને કબડ્ડી પણ નહીં. ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ. મારા ખેતરમાં બેરીઝ, બેરીઝ એટલે બોર, બોર ખાવા જઈશું. નોટ ટુડે, આજે નહીં. બેરીઝ ઓન સન્ડે, ફૂલ ડે, રવિવારે બેરીઝ ખાવા રવિવારે જઈશું, ફૂલ ડે. આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા. એસ. એસ કોણ છે? સાહિલ. સાહિલ કહે છે કે સન્ડે જઈશું આપણે બેરીઝ ખાવા. બટ ટુડે મંજીરા, અને પછી સ્માઇલી પણ આપે છે ગુસ્સાની, નરેન્દ્ર. અને આજે મંજીરા વગાડવાના એમ, તો ગુસ્સો કરે છે. કુલ ડાઉન એંગ્રી બર્ડ, વી વિલ પ્લે કબડ્ડી. શાંત થઈ જાઓ, એંગ્રી બર્ડ કહે છે. એંગ્રી બર્ડ ગેમ આવે છે, તમે બધા જ જાણો છો, પણ અહીંયા નરેન્દ્રને સાહિલ એંગ્રી બર્ડ તરીકે ઓળખાવે છે. વી વિલ પ્લે કબડ્ડી, દે વિલ પ્લે ચેસ. આપણે કબડ્ડી રમીશું અને તેઓ ચેસ રમશે. હાઉઝ ધેટ? એ કેવું રહેશે? અને આ એસ લખેલો છે એટલે કે સાહિલ કહે છે આવું. ફાઇન, આઈ ડુ એગ્રી. રશ્મિ. પ્લીઝ. એન્ડ નરેન્દ્ર કહે છે ઓકે, હું એગ્રી છું. અને રશ્મિને કહે છે ઓકે, યુ પુલ લેગ્સ, વી વિલ બી વિથ કિંગ એન્ડ ક્વીન્સ. રશ્મિ કહે છે સારું, તમે ટાંટિયા ખેંચજો, પગ ખેંચજો. વી વિલ બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સ, એટલે કે અમે રાજા અને રાણી સાથે રમીશું, અર્થાત કે ચેસ રમીશું. તો આ મુજબ તેઓ ચિઠ્ઠીઓ દ્વારા, ચીટ દ્વારા એકબીજા સાથે બોલ્યા વગર લખીને વાતો કરે છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી. નાઉ આન્સર ધી ક્વેશ્ચન્સ. હવે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે. તો પ્રશ્નોના જવાબમાં પહેલો છે ક્વેશ્ચન, હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. કોણ કબડ્ડી રમવા માગે છે? તો અહીંયાથી જ આપણને ખબર પડી જશે કે કોણ કબડ્ડી રમવા માગે છે. ઓકે. તો આપણે ચીટ જોઈશું, એમાંથી જ ખબર પડશે કે નરેન્દ્ર કહે છે અને બીજો સાહિલ. તો અહીંયા આપણે લખીશું કે નરેન્દ્ર એન્ડ સાહિલ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. નરેન્દ્ર એન્ડ સાહિલ wanted to play કબડ્ડી. તો આ એનો પહેલા ક્વેશ્ચનનો આન્સર છે. સેકન્ડ વન છે, રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ. ટ્રુ ઓર ફોલ્સ? રશ્મિ ચેસ રમવા માંગતી હતી. ટ્રુ કે ફોલ્સ? યસ, ઇટ ઇઝ ટ્રુ. તો આપણે લખીશું કે ટ્રુ. દેન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિલ પ્લે ચેસ. કોણ કોણ ચેસ રમશે? તો રશ્મિ એન્ડ કુલદીપ. રશ્મિ એન્ડ કુલદીપ will play chess. Okay, Rashmi and Kuldeep will play chess. અહીંયા કુલદીપનો સ્પેલિંગ જેવો છે એવો લખવો હોય તો આપણે આ રીતના લખીશું, કુલદીપ. તો આ મુજબ આપણે એક્ટિવિટી 1 જોઈ. નાઉ વી વિલ ડિસ્કસ એક્ટિવિટી 2, રીડ એન્ડ એન્જોય. અહીંયા એક્ટિવિટી 2 આપણે જોઈએ, જેમાં આપણને એક સ્ટોરી અથવા તો એક પેરેગ્રાફ્સ આપેલો છે, એક પેસેજ આપેલો છે. વાંચીએ. યસ્ટરડે વોઝ સન્ડે. શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી. ગઈકાલે સન્ડે હતો. શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી. શિવાની પિકનિક પર ગઈ હતી તેના ફેમિલી સાથે. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ. તેની ફ્રેન્ડ નીતુ તે પણ તેમની સાથે ગઈ હતી. They went to a picnic place near the lake. તેઓ પિકનિક પ્લેસ પર ગયા હતા જે નિયર ધ લેક. લેક એટલે તળાવ, સરોવર. સરોવર અથવા તો તળાવની નજીક હતું, ત્યાં ગયા હતા. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક. બાળકો જે લેક છે એની નજીક
બેઠા હતા. નિયર એટલે નજીક, પાસે. નીતુ સેડ ધ વોટર ઇઝ ક્લીન. નીતુ કહે છે પાણી ચોખ્ખું છે. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ. ચાલો આપણે આપણા પગ એના અંદર રાખીએ. કીપ એટલે રાખવું. ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ. અરે આ કેટલું ઠંડુ છે. કોલ્ડ એટલે ઠંડુ. મધર સેડ લુક હિયર. મમ્મી કહે છે અહીંયા જુઓ. ચિલ્ડ્રન બાળકો બી કેરફુલ. સાવધાની રાખજો, કેરફુલ રહેજો. ઓકે સેડ ધ ચિલ્ડ્રન. બાળકો ઓકે કહે છે કે બરાબર. ઇટ વોઝ અબાઉટ નૂન. હવે લગભગ બપોર થવા આવી છે. મધર સેડ યસ વિથ જોય. દે સેટ અંડર અ બનિયન ટ્રી. તો અહીંયા ક્યાંક આપણને પેરેગ્રાફમાં થોડુંક મિસિંગ લાગે છે. ઓકે ઇટ વોઝ અબાઉટ નૂન એન્ડ મધર સેડ, પછી જે વાક્ય આવવા જોઈતા હતા તે પ્રોપરલી છે નહીં. યસ વિથ જોય ધે સેટ અંડર અ બનિયન ટ્રી, અને પછી ડાયરેક્ટ તેઓ બનિયન ટ્રીના નીચે બેસી ગયા છે એવું છે. તો અહીંયા શોર્ટમાં મધર સેડ, મધર કહે છે કે જમવા માટે કે એના માટે બોલાવતા હશે, અને બાળકો વિથ જોય યસ હાવ કહે છે, એન્ડ ધેન દે સેટ અંડર અ બનિયન ટ્રી, અને બનિયન ટ્રીના નીચે તેઓ બેસી જાય છે. અંડર એટલે નીચે. બનિયન ટ્રી એટલે વડનું ઝાડ. ઇટ વોઝ અબાઉટ 3 o'clock. લગભગ બપોરના 12 વાગ્યા હતા. ઇન ધ આફ્ટરનૂન એટલે બપોરના 12 વાગ્યા હતા. સોરી, ઇટ વોઝ અબાઉટ 3 o'clock ઇન ધ આફ્ટરનૂન. બપોરના લગભગ 3 વાગ્યા હશે. ફાધર સેડ કમ ચિલ્ડ્રન. પપ્પા જે છે ફાધર છે તે કહે છે કમ ચિલ્ડ્રન લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. ચાલો બાળકો આપણે બોટ રાઇડ કરીએ. બોટ રાઇડ એટલે નાવડી અથવા તો હોડીની મુસાફરી. દે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. તેઓ બધા જ બોટ રાઇડ કરવા જાય છે. ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ. બાળકો ગીત ગાય છે. રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ મેરલી 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 લાઈફ્સ હેપી ડ્રીમ. તો એક સરસ મજાની જે રાઇમ છે તે ગાય છે રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ મેરલી 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 લાઈફ્સ હેપી ડ્રીમ. તો આ મુજબની રાઇમ્સ કહે છે. ઇન ધ ઇવનિંગ દે રિટર્ન હોમ. અને સાંજે તેઓ પાછા રિટર્ન આવે છે, ઘરે પાછા આવે છે. એ અને બી વિભાગ આપ્યો છે આપણને, અને એના વાક્યો વાંચવાના છે અને જોડવાના છે. ઓકે, તો અહીંયા જોડકા જોડવાના છે એ એન્ડ બી. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર. પહેલાં આપણે બધા વાંચી લઈશું. લેટ્સ કીપ અવર લેગ ઇન ધ વોટર. લેટ્સ ઇટ સમથિંગ. લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. લેટ્સ સિંગ અ સોંગ. બી પાર્ટમાં વાંચીશું. દે સેંગ અ સોંગ. They sat under a banyan tree. They put their legs in the water and they all went for a boat ride. હવે આપણે જોડકા જોડવાના છે. બરાબર છે. તો પહેલું છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર. તો ત્યાં આવશે they put their legs in the water. તો પહેલાનો જે આન્સર છે તે અહીંયા આવશે. ત્યારબાદ છે લેટ્સ eat something. ચાલો કંઈક ખાઈએ. તો they sat under a banyan tree. તો બીજાનો આન્સર જે છે તે બીજો જ છે. ત્યારબાદ છે થર્ડ લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. ચાલો બોટ રાઇડ કરવા જઈએ. they all went for a boat ride. અને લાસ્ટ છે લેટ્સ સિંગ અ સોંગ. ચાલો ગીત ગાઈએ. they sang a song. તેઓ ગીત ગાય છે. તો આ મુજબ જોડકા જોડવાના છે પાર્ટ એ અને પાર્ટ બી, એટલે કે વિભાગ એ અને વિભાગ બીનો. આગળ જોઈએ. હવે ઉદાહરણ મુજબના વાક્યો બોલો અને લખો. અહીંયા ઉદાહરણ આપ્યું છે તે મુજબ આપણે વાક્યો બોલવાના છે અને ત્યારબાદ તે મુજબ ઉદાહરણ મુજબ આપણે લખવાના છે. તો પહેલું છે એ સેડ લેટ્સ ફ્લાય કાઇટ્સ. બી સેડ બી છે દે બોટ 5 kites. તેઓ 5 પતંગ લાવે છે. હવે આપણે એ અને બી એની જે બ્લેન્ક્સ આપેલી છે ત્યાં આન્સર લખવાના છે. લેટ્સ ખાલી જગ્યા કબડ્ડી. દે પ્લેડ કબડ્ડી. તો અહીંયા આવશે લેટ્સ પ્લે
કબડ્ડી. સો દે પ્લેડ કબડ્ડી. હવે અહીંયા બી આપેલું છે, એમાં બિલકુલ ખાલી જગ્યા આપી છે. વી રીડ સ્ટોરી બુક્સ ઇન ધ રિસેસ. તો અહીંયા લખીશું આપણે લેટ્સ રીડ સ્ટોરી બુક. લેટ્સ રીડ સ્ટોરી બુક્સ. ઓકે, ત્યારબાદ છે અહીંયા પણ એમાં સંપૂર્ણ બ્લેન્ક આપેલું છે. આપણે બી જોઈ અને એના આધારે એનો આન્સર લખીશું. આશિકા એન્ડ રાહુલ રોટ અ લેટર. તો અહીંયા લખીશું આન્સર આવશે લેટ્સ રાઇટ અ લેટર. લેટ્સ રાઇટ અ લેટર. ઓકે, તો આ મુજબ એના આન્સર લખવાના થાય છે. હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ. એક્ટિવિટી 3માં આપણને પાઠ આપ્યો છે, ટેક્સ્ટ આપેલું છે જે વાંચવાનું છે અને તેનો અર્થ સમજવાનો છે. એક્ટિવિટી 3માં સૂચના જોઈ લઈએ આપણે. વોટ ડુ યુ યુઝ ટુ વોશ યોર હેર? તમે તમારા વાળ ધોવા માટે શાનો ઉપયોગ કરો છો? શેમ્પૂ ઓર સમ અધર થિંગ? શેમ્પૂનો કે બીજી કોઈ વસ્તુનો? લેટ્સ મીટ અ સેલ્સમેન હુ સેલ્સ શેમ્પૂ. ચાલો એક એવા સેલ્સમેનને મળીએ જે શેમ્પૂ વેચે છે. હુ સેલ્સ શેમ્પૂ, જે શેમ્પૂ વેચવાનું કામ કરે છે એવા એક સેલ્સમેનને આપણે મળીએ. અહીંયા ટાઇટલ આપ્યું છે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? આનું ગુજરાતી કરવું હોય તો એ રીતના આપણે કરી શકીએ કે હું તમારી 5 મિનિટ લઈ શકું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? તો એનું ટાઇટલ છે. વાંચીએ આપણે રીડિંગ કરીશું, સાથે સાથે તેનો અર્થ પણ સમજતા જઈશું. હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ એક સેલ્સમેન છે. સેલ્સમેન એટલે જે ફરીને વસ્તુ વેચવાનું કામ કરતા હોય છે. જસ્ટ લાઈક ફેરીઓ, સેલ્સમેન ઘરે આવે છે પોતાનો સામાન લઈ અને વેચવાનું કામ કરતા હોય છે. હી મીટ્સ ડિફરન્ટ પીપલ. તે અલગ અલગ લોકોને મળે છે. ટોક્સ વિથ ધેમ એન્ડ સેલ્સ શેમ્પૂ. તે ડિફરન્ટ પીપલને મળે છે, અલગ અલગ લોકોને મળે છે. ટોક્સ વિથ ધેમ, એમની સાથે વાત કરે છે. એન્ડ સેલ્સ શેમ્પૂ, અને શેમ્પૂ વેચે છે. તો અહીંયા જો 3 ક્રિયાપદ આપણે શીખીએ છીએ. મીટ એટલે મળવું, ટોક એટલે વાતચીત કરવી, અને સેલ એટલે વેચવું. યસ્ટરડે હી મેટ 3 પીપલ. ગઈકાલે તે 3 લોકોને મળ્યો હતો. ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજાઝ ડોર સ્ટેપ. સવારે તે મિસ્ટર જાડેજાના ડોર સ્ટેપ એટલે દરવાજે હતો. ડોર સ્ટેપ એટલે દરવાજો, અથવા તો દરવાજાના જે પગથિયા હોય ત્યાં. હી રેંગ ધ ડોરબેલ. એને ડોરબેલ વગાડી. ડોરબેલ એટલે જે આપણે જનરલી બધાને ખબર જ હોય છે, છતાં પણ સમજાવી દઈએ કે તમે મૂવીઝ અને ટીવીમાં જુઓ છો જેના ઘરે ડોરબેલ ના હોય સમજી જ લે. તો ત્યાં જે બેલ વગાડવામાં આવે છે સ્વિચ દબાવીને, તો એને ડોરબેલ કહેવામાં આવે છે. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર. મિસ્ટર જાડેજા ડોર ઓપન કરે છે, દરવાજો. ડોર એટલે દરવાજો. યાદ રાખો એનો ઉચ્ચાર કઈ રીતના થાય છે. ત્યાં આપણે DOOR છે છતાં પણ ડોર બોલીએ છીએ, તો ઉચ્ચાર ધ્યાન રાખવાનો છે. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર. જાડેજા ડોર ઓપન કરે છે. હેરી સ્માઇલ એન્ડ સેડ. હેરી હસી અને કહે છે, એટલે કે સ્મિત સાથે કહે છે, હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હેલો સર, હું હેરી છું હેપી હર્બલ શેમ્પૂમાંથી. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? મિસ્ટર જાડેજા વેલકમ હિમ. મિસ્ટર જાડેજા તેને આવકારે છે. હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. હેરી એક સીટ એટલે કે ખુરશી લઈ લે છે, એટલે કે બેસે છે. અહીંયા સાદી ભાષામાં હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા, એટલે કે હેરી મિસ્ટર જાડેજાની સામે બેસે છે. ઓ
અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. અરે વાહ, સરસ મજાનો ડ્રોઈંગ રૂમ છે. સર, ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ. સર, આ અમારી એક નવી જ પ્રોડક્ટ છે, ખાસ કરીને તમારા જેવા લોકો માટે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ યોર ટાઈમ. આ તમારા વાળ એકદમ ઝડપથી, ક્વિકલી એટલે ઝડપથી ક્લીન કરે છે, ચોખ્ખા કરી દે છે, એન્ડ સેવ યોર ટાઈમ, અને તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર. અમે તેને હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર નામ આપ્યું છે, સેડ હેરી. અને હેરી આ બધું જ કહે છે કારણ કે તે સેલ્સમેન છે. આપણે જાણીએ છીએ જે સેલ્સમેન હોય, જે લોકો પોતાની વસ્તુ વેચવા આવતા હોય, એ લોકો આ રીતની વાતચીત કરતા હોય છે. ઇઝ ઇટ રિયલી ક્વિક? શું તે ખરેખર, રિયલ એટલે ખરેખર, ક્વિક છે, ઝડપી છે? ગીવ મી અ પ્રૂફ. મને પ્રૂફ આપો. પ્રૂફ એટલે પુરાવો. યુ નો આઈ એમ પોલીસમેન. તું જાણે છે હું પોલીસમેન છું, એટલે કે પોલીસ છું. યસ સર, આઈ નો. હા સાહેબ, હું જાણું છું. સર, જસ્ટ 3 મિનિટ્સ. ખાલી 3 મિનિટ, માત્ર 3 મિનિટ. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ. આ માત્ર 3 મિનિટ જ લે છે. વાળ સાફ કરવા, વાળ ક્લીન કરવા માટે આ શેમ્પૂ માત્ર ને માત્ર 3 મિનિટનો સમય લે છે. ઓ, આઈ કાન્ટ બિલીવ ધીસ. અરે વાહ, હું બિલીવ નથી કરી શકતો. બિલીવ કરવું એટલે વિશ્વાસ કરવો. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું આનો વિશ્વાસ કરતો નથી. વેલ સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. ઓકે સાહેબ, એમાં એવું છે કે આ અમારા સ્પેશિયલ ફોર્મ્યુલાથી, ખાસ ફોર્મ્યુલાથી બનાવેલું છે. ઇટ હેઝ લેસ ફોમ. આમાં ફોમ બિલકુલ ઓછું હોય છે. ફોમ એટલે ફીણ. FOAM, ફોમ એટલે ફીણ. ઇટ હેઝ લેસ ફોમ. આમાં ફીણ બિલકુલ ઓછું હોય છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ એન્ડ યુ હેવ ક્લીન હેર. માત્ર 3 મિનિટ માટે રાખો માથામાં, એન્ડ યુ હેવ અ ક્લીન હેર. તમારા વાળ એકદમ સ્વચ્છ થઈ જશે, ચોખ્ખા થઈ જશે. લેટ મી થિંક. મને વિચારવા દે. સર, યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75. સાહેબ, તમારે એવું હોય તો યુ કેન બાય અ સ્મોલ બોટલ. તમે એક બાય એટલે ખરીદવું. તમે એક નાનકડી બોટલ પણ ખરીદી શકો છો, એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75. અને તમે માત્ર ₹75 નાની બોટલ લઈ અને ટ્રાય કરી શકો છો. આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ. મને વિશ્વાસ છે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. ઇટ વિલ સેટિસ્ફાય યુ. ટુ સેટિસ્ફાય એટલે સંતોષ આપવો, સંતુષ્ટ કરવું. તો આઈ એમ શ્યોર, મને ખાતરી છે. ઇટ વિલ સેટિસ્ફાય યુ, જે આ શેમ્પૂ તમને સંતોષ આપશે. ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. અથવા હું, જો એવું નહીં થાય તો હું તેને પાછું લઈ લઈશ અને રિટર્ન યોર મની, પાછું આપી દેવું. રિટર્ન કરવું. ટુ રિટર્ન એટલે પાછું આપવું. હું તમારા પૈસા પાછા આપી દઈશ. મિસ્ટર જાડેજા એગ્રીડ એન્ડ બોટ 100 ml ઓફ ક્વિકર શેમ્પૂ. મિસ્ટર જાડેજા એગ્રી થાય છે. ટુ એગ્રી, આ ભૂતકાળનું રૂપ છે એગ્રીડ. ટુ એગ્રી એટલે સહમત થવું. તો મિસ્ટર જાડેજા સહમત થાય છે, એન્ડ બોટ અને ખરીદે છે. આ પણ ભૂતકાળનું રૂપ છે બાયનું. 100 ml ઓફ ક્વિકર શેમ્પૂ, 100 મિલીલીટર ક્વિકર શેમ્પૂ ખરીદે છે. હેરી થેન્ક્ડ હિમ. હેરી તેમનો આભાર માને છે, એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ. અને તેનું વિઝિટિંગ કાર્ડ આપે છે. વિઝિટિંગ કાર્ડ જોઈએ આપણે. વિઝિટિંગ કાર્ડ એટલે જે બિઝનેસ કાર્ડ પણ કહી શકાય છે ઘણી વખત આને, જેના અંદર કોન્ટેક્ટ્સ હોય છે અને ડિટેલ્સ હોય છે. તો હેરી પટેલનું વિઝિટિંગ કાર્ડ છે. તે સેલ્સમેન છે હેપી હેર એન્ડ કેર કંપનીમાંથી. અહીંયા એમની ટેગલાઇન લખેલી છે, લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ. ચાલો તમારા વાળને પણ સ્મિત કરવા દો. વિઝિટર્સ એટ અહીંયા એની happyhair.in સાઇટ આપી છે. કોન્ટેક્ટ મી એટ harry2007@happyhair.com અને એનો મોબાઈલ નંબર આપેલો છે. ટૂંકમાં એક્ઝામ્પલ માટે આપણને આ ડિટેલ્સ આપેલી છે, ઉદાહરણ તરીકે. નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીઝ હાઉસ. હી રીચ ધ ડોર સ્ટેપ એન્ડ રીડ ધ નેમ પ્લેટ. હવે તે મિસિસ શારદા મોદી છે તેમના ઘરે જાય છે. હી રીચ ધ ડોર સ્ટેપ, તે દરવાજે પહોંચે છે, એન્ડ રીડ ધ નેમ પ્લેટ, અને નેમ પ્લેટ વાંચે છે. નેમ પ્લેટ એટલે જ્યારે મકાન હોય, મોટો બંગલો હોય, તો તેની સામે મકાન માલિકનું નામ લખેલું હોય છે. તો એ નામની જે
તકતી હોય એને નેમ પ્લેટ કહેવામાં આવે છે. મિસિસ મોદી વેલકમ હિમ. મિસિસ મોદી તેને આવકાર આપે છે. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. તે મેડમ સાથે વાત કરે છે. હેલો મેમ, આઈ એમ હેરી, હું હેરી છું ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, હેપી હર્બલ શેમ્પુમાંથી. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. તો મિસિસ શારદા મોદી કહે છે કે સોરી, નો ટાઈમ ટુડે, આજે મારી પાસે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. હું ઓલરેડી એટલે અગાઉથી જ. આઈ એમ ઓલરેડી લેટ એટલે મોડું હોવું. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. હું શાળા પ્રવેશોત્સવ ફંક્શન માટે લેટ છું. ફંક્શન એટલે કાર્યક્રમ. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. હું ત્યાં મુખ્ય અતિથિ છું. ચીફ ગેસ્ટ એટલે મુખ્ય અતિથિ. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર, શું હું તમારો કોન્ટેક્ટ નંબર લઈ શકું? વાય નોટ, હિયર ઇઝ માય કાર્ડ. કેમ નહીં, આ મારું કાર્ડ છે. ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. એપોઇન્ટમેન્ટ લેજો અને પછી આવજો. એપોઇન્ટમેન્ટ લેવી એટલે કોઈ ખાસ વીઆઈપી વ્યક્તિ હોય તો એને મળવા માટે આપણે અગાઉથી સમય માગવો પડે છે. તેને એપોઇન્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેને એપોઇન્ટમેન્ટ કહેવામાં આવે છે. કારણ કે બિઝી લોકો પાસે સમય હોતો નથી. ગમે ત્યારે તે ગમે તે લોકોને મળતા હોતા નથી. એટલા માટે એ લોકોને મળવા માટે અગાઉથી આપણે એમની એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. એટલે કે આપણું શિડ્યુલ એમનો જે હોય એમાંથી જ્યારે પણ એ નવરા હોય ત્યારે આપણને જે ટાઈમ આપે એ ટાઈમ આપણે માગવો પડે છે. તો એને એપોઇન્ટમેન્ટ કહેવાય છે. એન્ડ તો અહીંયા શારદા મોદી કહે છે ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. એપોઇન્ટમેન્ટ લેજો અને પછી આવજો. આઈ વિલ, થેન્ક્સ. હેરી પટેલ કહે છે ચોક્કસ, અને પછી આભાર માને છે. તો હિયર વી હેવ શારદા મોદીઝ વિઝિટિંગ કાર્ડ. મિસિસ શારદા મોદી BA LLB એમનો અભ્યાસ છે અને તેઓ મેયર છે સરદારનગર, ગુજરાત, ઇન્ડિયા. સરદારનગરના મેયર છે. હિયર વી હેવ કોન્ટેક્ટ. તો એમના ઓફિસ, O એટલે ઓફિસનો કોન્ટેક્ટ નંબર છે. R એટલે રેસિડન્સ એટલે કે ઘરનો કોન્ટેક્ટ નંબર છે. અહીંયા નીચે એમનું ઈમેલ આઈડી અથવા તો એમની જે વેબસાઇટ વગેરે છે તેના વિશે આપેલું છે. એકચ્યુઅલમાં ફેક છે, ઉદાહરણ માટે આપેલું છે, સમજવા પૂરતું આપેલું છે. ઓકે, આગળ જોઈએ આપણે. ઇટ વોઝ 12:30. 12:30 થઈ ગયા હતા. હી વોઝ હંગ્રી. હવે હેરી ભૂખ્યો થયો છે. હંગ્રી એટલે ભૂખ્યું થવું અથવા તો ભૂખ્યું હોવું અથવા તો ભૂખ્યું. અરે તરસ્યું એના માટે થર્સ્ટી છે. સ્ટોરી આવતી થર્સ્ટી ક્રો. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે ભૂખ્યું એટલે હંગ્રી અને થર્સ્ટી એટલે તરસ્યું. ઓન હિઝ વે હી સો અ બોર્ડ. એના રસ્તામાં એને એક બોર્ડ જોયું. રેશમા બ્યુટી પાર્લર. અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. એ કહે છે કે સરસ જગ્યા છે હોલસેલ બિઝનેસ કરવા માટે. હોલસેલ એટલે જે મોટા પાયે બિઝનેસ થાય તેને હોલસેલ કહેવામાં આવે છે. છૂટક વેચાણ અને જથ્થાબંધ વેચાણ ગુજરાતીમાં એવી રીતના હોય છે કે જથ્થાબંધ જે વેચાણ થાય, જથ્થાબંધ એટલે વધારે પ્રમાણમાં, છૂટક વેચાણ એટલે એક અને જથ્થાબંધ એટલે એક સાથે વધારે, તો એને હોલસેલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો હોલસેલ બિઝનેસ માટેનું એટલે કે જથ્થાબંધ વેપાર માટેનું એક સારું એવું પ્લેસ છે બ્યુટી પાર્લર. કેમ સારું એવું પ્લેસ છે? કારણ કે બ્યુટી પાર્લરમાં લોકો એના વાળની કેર માટે આવતા હોય છે અને ત્યાં શેમ્પૂની અને કન્ડિશનરની જરૂર પડતી હોય, એટલા માટે એને હોલસેલ બિઝનેસ માટેનું સારું પ્લેસ કહ્યું એને. લેટ મી ટ્રાય. ચાલો મને ટ્રાય કરવા દો. હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર. એ કાચનો દરવાજો છે અને પસાર થઈ એમાંથી અને અંદર જાય છે. એન્ટર એટલે અંદર જાય છે. હી સો અ લેડી એટ ધ ડેસ્ક. અને ત્યાં એક લેડી જુએ છે. લેડી એટલે સ્ત્રી જુએ છે. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. અને ત્યાં પણ એની જે ફિક્સ ગોખરી કાઢેલી લાઈન છે એ બોલે છે આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હું હેરી છું હેપી હર્બલ શેમ્પુમાંથી. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ. શું હું તમારી 5 મિનિટ લઈ શકું? વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાઝ રિપ્લાય. અને વિધાઉટ ના વગર, વિધાઉટનો મતલબ થાય કોઈ ચીજ વગર. વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાઝ રિપ્લાય
રેશમાના રિપ્લાય, રેશમાના જવાબની રાહ જોયા વિના he took out the shampoo bottles from his bag, અને તે શેમ્પૂની બોટલ છે પોતાની બેગમાંથી બહાર નીકાળે છે. મેમ હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ્સ ફોર હેર વોશિંગ. મેડમ અમારી પાસે એક સ્પેશિયલ પ્રોડક્ટ છે હેર વોશિંગ માટે, વાળ ધોવા માટે. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. આ હેપી હર્બલ ક્વિકર છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી, જે ઝડપથી વાળને સાફ કરે છે, ધોવે છે. એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર, અને આ છે હેપી હર્બલ લાઇટર. ઇટ હેલ્પ્સ, એમ સળંગ જેને ગોખેલું છે, જેને યાદ છે એનો પ્રોડક્ટ વિશેની ડિટેલ છે, ફટાફટ બોલવા લાગે છે. લુક મિસ્ટર, રેશમા કહે છે, જુઓ મિસ્ટર હેરી, આઈ એમ હેરી પટેલ. હેરી કહે છે કે હેરી, મારું નામ હેરી છે, આઈ એમ હેરી પટેલ. હેરી આઈ એમ સોરી. રેશમા કહે છે કે હેરી આઈ એમ સોરી, મને માફ કરો. નો ક્વિકર શેમ્પૂઝ લાઇક ધીસ. આવા કોઈ ક્વિકર શેમ્પૂ અમારે જોઈતા નથી. સમટાઈમ ધીસ ટાઈપ્સ ઓફ શેમ્પૂ સ્પોઇલ આઉટ હેર. ઘણી વખત તો, સમટાઈમ્સ ઘણી વખત, કેટલીક વખત ધીસ ટાઈપ ઓફ શેમ્પૂઝ, આવા શેમ્પૂ, ટાઈપ એટલે પ્રકાર, આ પ્રકારના શેમ્પૂ સ્પોઇલ આઉટ હેર. સ્પોઇલ એટલે બગાડવું, ખરાબ કરવું. ટુ સ્પોઇલ એટલે બગાડવું અથવા ખરાબ કરવું. આવા શેમ્પૂ વાળને ખરાબ કરે છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ, અને એનાથી મારો બિઝનેસ પણ સ્પોઇલ થઈ શકે છે, એટલે કે મારો ધંધો પણ ખરાબ થઈ શકે છે. એનો બ્યુટી પાર્લરનો જે બિઝનેસ છે, જો કોઈ શેમ્પૂ એવું આવી જાય અને એનાથી કોઈના વાળ ખરાબ થઈ જાય, તો એ કસ્ટમર, એ ગ્રાહક ફરી એના બ્યુટી પાર્લરમાં ના આવે તો એનો બિઝનેસ પણ સ્પોઇલ થઈ જાય, એટલે બગડી જાય, ઓછો થઈ જાય. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. અરે ના મેડમ, આ ક્વિકર તમારો બિઝનેસ છે એને સ્પીડ અપ કરશે. ટુ સ્પીડ અપ એટલે ઝડપ આપવી, વેગવંતું બનાવવું. તો તમારા બિઝનેસને, તમારા વેપારને વધુ વેગ આપશે. એન્ડ રેઝ યોર કસ્ટમર શેર, અને તમારા કસ્ટમર એટલે ગ્રાહકના વાળ રેઝ, ટુ રેઝ એટલે વધારવો. એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર, તમારા કસ્ટમરના વાળ લાંબા કરશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ, આમાં શુદ્ધ હર્બ્સ છે. હર્બ્સ એટલે જડીબુટ્ટીઓ. લાઈક અરીઠા, કઈ જડીબુટ્ટીઓ છે એમાં? અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ, અને આ સિવાય પણ બીજી ઘણી બધી ચીજ એમાં છે, ઘણી બધી વસ્તુ છે. રીડ ઇટ ઓન ધ લેબલ, લેબલ પર તમે વાંચી શકો છો. રેશમા રીડ ધ લેબલ, રેશમા લેબલ વાંચે છે. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ, અને પૂછે છે, અને પ્રાઇસ કેટલી છે? પ્રાઇસ એટલે કિંમત. કિંમત શું છે? ઓ ₹152 ફોર 220 ml બોટલ. 220 ml ની બોટલના ₹152, ₹152. મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. મેડમ આ તો રિટેલ પ્રાઇસ છે, એટલે કે રિટેલ એટલે છૂટક વેચાણ કિંમત છે. અર્થાત એક બોટલ લો તો એની પ્રાઇસ 152 છે. ઓકે, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ, છૂટક વેચાણ કિંમત છે. આઈ કેન ઓફર યુ ગુડ ડિસ્કાઉન્ટ. હું તમને એક સરસ મજાનું ડિસ્કાઉન્ટ આપી શકું છું. ડિસ્કાઉન્ટ એટલે છૂટ, તમને છૂટ આપી શકું છું. લેટ મી સી, મને જોવા દો. હી ઓપન હિઝ ડાયરી, તે પોતાની ડાયરી ઓપન કરે છે. ટેક ધીસ 500 ml બિગ બોટલ, આ મોટી બોટલ 500 ml ની લો. ઇટ વિલ કોસ્ટ યુ ₹320, જેનો ખર્ચ થશે, જેની કિંમત છે ₹320, જેનો ખર્ચ 320 છે. બટ ₹1500 ફોર 5 સેમ બોટલ્સ, પરંતુ ₹1500 જો તમે આવી 5 બોટલ રહેશો, આવી સેમ 5 બોટલ ખરીદો છો એક સાથે, તો એની પ્રાઇસ છે ₹1500. ઇટ મીન્સ દેટ કે તમને પર બોટલ ₹20, ₹20નું ડિસ્કાઉન્ટ મળશે. પર બોટલ તમને ₹20નું ડિસ્કાઉન્ટ મળશે. દેન ઇટ્સ ઓકે, પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ. તો બરાબર છે, પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ, મને 5 બોટલ આપી દો. દે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ્સ, તેઓ પોતપોતાના કાર્ડ એક્સચેન્જ કરે છે. એક્સચેન્જ એટલે એકબીજાને આપવા. ઓકે, તમે બાઇક વગેરે કે ટીવીમાં, એમાં મોબાઈલમાં એક્સચેન્જ ઓફર એવું સાંભળ્યું હશે. એક્સચેન્જ ઓફર એટલે તમે એક વસ્તુ આપી અને એના સામે બીજી વસ્તુ
લેતાઓ છો. સાટા પદ્ધતિ કહી શકીએ આપણે, અથવા તો એક વસ્તુ આપીને બીજી વસ્તુ સામે લેવી. ઓકે, તો એને એક્સચેન્જ કરવું કહેવાય. એટલા માટે જૂનો બાઇક આપી અને એની કિંમત કરી અને નવું બાઇક ખરીદીએ તેને એક્સચેન્જ ઓફર કહેવામાં આવે છે. તો એવી જ રીતે અહીંયા તે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ્સ, તેઓ પોતપોતાના કાર્ડ એકબીજાને એક્સચેન્જ કરે છે, એકબીજાને આપે છે. હેરી થેન્ક્ડ હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન. હેરી તેનો આભાર માને છે એન્ડ ફરીથી ભૂખ એને લાગે છે, એટલે ભૂખ્યો થાય છે. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર. આ વખતે તેની ભૂખ, હંગર એટલે ભૂખ, વોઝ સ્ટ્રોંગર, સ્ટ્રોંગર એટલે વધારે હતી. હવે તેને ભૂખ કકડીને લાગી, અર્થાત એને ખૂબ જ જોરથી ભૂખ લાગી છે, જબરજસ્ત ભૂખ લાગી છે. નાઉ વી હેવ રેશમાઝ વિઝિટિંગ કાર્ડ. વી કેર યુ. નેચરલ બ્યુટી કેર, રેશમા બ્યુટી પાર્લર, મહેંદી સ્પેશિયાલિસ્ટ. તો આ રેશમાનું વિઝિટિંગ કાર્ડ છે, એનો શોપ નંબર આપેલો છે, નિયર સુપર માર્કેટ, સનારા રોડ, મોરબી, એન્ડ એક ફેક મોબાઈલ નંબર પણ આપેલો છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ અહીંયા સુધી રાખીએ છીએ આપણે.